श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अमने महाराणी की जय। श्री हरिराय महाप्रभु की जय। ગોકુલનાથ की જય। આપણે 84 વૈષ્ણવની વાર્તામાં પહેલી વાર્તા દામોદરદાસ હરસાણીજીની વાત આપણે રસપાન કરીએ છીએ। તેમાં આચાર્યજીએ શ્રી ઠાકોરજીની પાસે 3 વાર એ માગ્યું કે મારી આગળ દામોદરદાસની દેહ ન છૂટે। તેનો હેતુ એ છે કે શ્રી આચાર્યજી મહાપ્રભુ આપે સંન્યાસ ગ્રહણ કરવાનો વિચાર મનમાં કર્યો। તે સમયે શ્રી ગોપીનાથજી અને શ્રી ગોસાઈજી બેઉ બાળકો છે। તેથી માર્ગની વાર્તા શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ દામોદરદાસને સમજાવી, તેમના હૃદયમાં સ્થાપી। દામોદરદાસથી કંઈ ગોપ્ય રાખ્યું ન હતું। આચાર્યજી શ્રી ભાગવત અહર્નિશ અવલોકતા કથા કહેતા અને દામોદરદાસજી સાંભળતા। દામોદરદાસના હૃદય વિશે માર્ગ સ્થાપી કેટલાક દિવસ પછી આચાર્યજીએ સંન્યાસ ગ્રહણ કર્યો। દામોદરદાસના હૃદયમાં બધો રસ સ્થાપન કર્યો અને પછી એક દિવસ સમયે દામોદરદાસ અને શ્રી ગુસાઈજી એકાંતમાં બેઠા હતા। ત્યારે શ્રી ગુસાઈજીએ દામોદરદાસને પૂછ્યું, જે તમે શ્રી આચાર્યજીને શું કરીને જાણો છો? ત્યારે દામોદરદાસે કહ્યું, અમે તો આચાર્યજી મહાપ્રભુજીને જગદીશ, જે જગતમાં સર્વથી મોટા ઠાકોરજી કહેવાય છે, તેમનાથી પણ અધિક કરી જાણીએ છીએ। ત્યારે શ્રી ગુસાઈજીએ દામોદરદાસને કહ્યું, જે તમે એમ કહો છો જે શ્રી ઠાકોરજીથી મોટા છે। ત્યારે દામોદરદાસ શ્રી ગુસાઈજીને કહ્યું કે મહારાજ, દાન મોટું કે દાતા મોટા? કોઈની પાસે ધન બહુ છે તો શું કરે? દે તેનું જાણીએ। અને શ્રી આચાર્યજી મહાપ્રભુનું સર્વસ્વ ધન જે શ્રીનાથજી છે તેનું અમારા જેવા જીવોને આપે દાન કર્યું છે। તેથી અમે શ્રી આચાર્યજીને સર્વથી મોટા જાણીએ છીએ। આપણે ઘેર ઘેર સેવા શ્રીનાથજીની પધરાવી જ આપીને આચાર્યજીની કૃપાથી જ મળી છે આપણને। શ્રી ગુસાઈજી બેઠકમાં બિરાતા હતા ત્યારે વૈષ્ણવો ત્યાં આવીને બેસે। પછી દામોદરદાસ પણ ત્યાં આવ્યા। પછી શ્રી ગુસાઈજીએ આદર સન્માન કર્યું અને ત્યાં આવીને દંડવત કરીને બેઠા। ત્યારે ગુસાઈજીએ દામોદરદાસને કહ્યું, આપનો માર્ગ નિશ્ચિંતાનો નથી। આ માર્ગ તો અત્યંત કષ્ટ અને આતુરતાનો છે, દુઃખનો છે, પણ હાસી ખેલનો પણ માર્ગ નથી। આ માર્ગ શ્રી આચાર્યજીના અનુગ્રહ વિના ફલરૂપ ન બને। દામોદરદાસની દેહ માત્ર દેખાય છે, પરંતુ શ્રી આચાર્યજીનો આવેશ તેમને અષ્ટપહર રહે છે। ગુસાઈજી દામોદરદાસને નમસ્કાર કરવા ન દેતા। શ્રી ગુસાઈજી પોતાના મનમાં એમ વિચારે કે આચાર્યજી મહાપ્રભુજી દામોદરદાસના હૃદય વિશે સદા સર્વદા વસે છે, તો એમને નમસ્કાર કેમ કરવા દઈએ? તેથી નમસ્કાર ન કરવા દેતા અને દામોદરદાસને શ્રી ગુસાઈજી પોતાનું ચરણોદક પણ ન દેતા। આચાર્યજીના મોટા પુત્ર ગુસાઈજીના મોટા ભાઈ કોઈ વૈષ્ણવે ચરણોદક નહીં લીધું। આ પ્રકારથી ગુસાઈજીના 7 બાલક અને વલ્લભકુળના ચરણામૃતમાં શ્રી આચાર્યજીનો ભાવ દેખાડ્યો। તેથી બાળકોનું ચરણોદક લેવું, દંડવત કરવા એ સિદ્ધાંત બતાવે। દામોદરદાસને શ્રી આચાર્યજી દર 3જા દિવસે દર્શન આપતા, માર્ગની રહસ્ય વાર્તા કહેતા, એવી કૃપા કરતા। દર 3જા દિવસે દર્શન ન થતું તો તે દિવસે દામોદરદાસને પેટમાં બહુ પીડા થતી અને તે અત્યંત કષ્ટ પામતા। પછી દર્શન થતું ત્યારે તત્કાલ કષ્ટ નિવૃત્ત થતું અને કેટલાક વર્ષ પર્યંત આચાર્યજીએ તેમને દર્શન આપ્યા। એવી એમના ઉપર કૃપા કરતા। દામોદરદાસની ઉપર બહુ કૃપા કરતા અને કહેતા, જે દામોદરદાસના હૃદયમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી સદા બિરાજે છે। દામોદરદાસને દર 3જે દિવસે આચાર્યજી દર્શન દેતા। તેનો હેતુ એ કે 3 દિવસ પર્યંત દર્શનનો આવેશ રહેતો, પછી 3 દિવસ પછી ના રહે। એટલે 3જા દિવસે શરીરની શુદ્ધિ આવતી, તેથી વિરહ કષ્ટ થતું। પછી જ આપશ્રીના દર્શન થતા, એટલે પાછા સ્વરૂપાનંદમાં મગ્ન થઈ જતા। આવી રીતે
જેમ વલ્લભકુળનું પ્રાગટ્ય છે તેવી જ રીતે ભક્તિ દ્રઢ કરવા માટે દામોદરદાસનું પણ અનેક વૈષ્ણવમાં પ્રાગટ્ય છે. આચાર્યજી મહાપ્રભુજી દામોદરદાસને કહ્યું કે આ માર્ગ તારા માટે પ્રગટ કર્યો છે. જ્યાં સુધી શ્રી આચાર્યજીના આ માર્ગની સ્થિતિ છે ત્યાં સુધી દામોદરદાસની પણ માર્ગમાં સ્થિતિ ગોપ્ય રીતે છે જ. અને દામોદરદાસે કહ્યું કે મેં શ્રી ઠાકોરજીને વચન સાંભળ્યા પરંતુ સમજ્યું નહીં. તે સમયે આચાર્યજીએ કહ્યું હજુ 10 જન્મનો અંતરાય તમને છે. ત્યાર સુધી દામોદરદાસનું પ્રાગટ્ય ફરી ફરી થાય છે. ગોવર્ધનધર એક વખતે ગોવર્ધનધર શ્રી આચાર્યજીને કહે કે મને ગાય બહુ પ્રિય છે અને મને ગાય જોઈએ છે. ત્યારે આચાર્યજી સદુ પાંડેને બોલાવીને પોતાને વેદ કર્મ કરવાની પવિત્રી એટલે કે વીંટી હતી તે દઈને આનું જે દ્રવ્ય આવે તેમાંથી શ્રી ગોવર્ધનનાથજી માટે ગાય લાવી દો એવું કીધું અને લાવ્યા. જય જય શ્રી ગોખલેશ.